હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે બી બ્રાન્ચની અંદર આવે છે, યાની કે કોમન બ્રાન્ચ છે, દરેક સબ્જેક્ટ આવે છે, દરેક બ્રાન્ચની અંદર આ સબ્જેક્ટ આવે છે. તો એની અંદર આજથી આપણે યુનિટ નંબર 2 ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન નું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ તમારા માટે બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ જોડે જોડે જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે ડીડી સેટ ની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થી મિત્રો માટે બી આ જે યુનિટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ યુનિટ, આ વિડીયોઝ એમના માટે બી ઉપયોગી છે. અને સેમેસ્ટર 2 ની અંદર ન્યૂ સિલેબસ હોય યા ઓલ્ડ સિલેબસ હોય, દરેક બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રો માટે બહુ જ ઉપયોગી વિડીયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલશો નહીં. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ જોડે જોડે તમે હજી સુધી અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કોમન વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. પ્લસ ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણા વોટ્સએપ ગ્રુપ સાથે સાથે આપણે કોર્સ બી બનાવેલા છે, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે. તો દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ બનાવેલા છે વિથ વિડિયો લેક્ચર સાથે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ વિકલન ડિફરન્સિએશન છે શું એન્ડ ઇટ્સ એપ્લિકેશન. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ તમને ચેપ્ટર્સ બહુ ભારે પડ્યો છે, બહુ જ કાઠું લાગે છે, તો ચિંતા કરશો નહીં, એકદમ ઈઝી બનાવવાનો ટ્રાય કરીશું. મારો મેક્સિમમમાં મેક્સિમમ ટ્રાય હશે તમે ઈઝી તૈયારી કરી શકો અને ઈઝી માર્ક્સ મેળવી શકો. ઓકે, તો સમજીએ ડિફરન્સિએશન આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિકલન. વિકલન કરવાનો મતલબ થાય છે છૂટું પાડવું. વિકલન અને તેના ઉપયોગો. તો હવે વિકલન કઈ રીતના સમજવું છે, તો સમજો કે કોઈ બી એક મને ફંક્શન આપ્યું છે y એ મારું શું છે, ફંક્શન છે. શું છે? ફંક્શન છે. એને આપણે fx તરીકે પણ રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, fx તરીકે પણ સમજતા હોઈએ છે. ઓકે, fx તરીકે બી સમજાતું હોય છે. સેમેસ્ટર 1 માં ફંક્શન આવતું હતું, યાદ છે? તો કોઈ બી મને ફંક્શન આપ્યું છે y ફંક્શન આપ્યું છે x નો 7 પાવર આપ્યો છે, નો 7 પાવર. હવે આનું મારે વિકલન કરવું છે. શું કરવું છે? વિકલન કરવું છે, ડિફરન્સિએશન કરવું છે. તો ડિફરન્સિએશન નો જે સિમ્બોલ છે, આ y નું ડિફરન્સિએશન કરવું છે તો dy upon dx એટલે x ની સાપેક્ષમાં y ફંક્શનનું વિકલન થાય. x ની સાપેક્ષમાં y વિધેયનું વિકલન થશે, ફંક્શન ઓફ y નું ડિફરન્સિએશન થશે. એટલે અહીંયા શું થશે કે d બ્રેકેટમાં x⁷7 upon dx. હવે આ x⁷7 નું ડિફરન્સિએશન શું થાય એ મારે સમજવું હોય વિદ્યાર્થી મિત્રો, તો એના માટે મારે શું સમજવું પડે, એની ફોર્મ્યુલા મને આવડવી જોઈએ. એટલે કે જે પદ છે એને છૂટું પાડવાનો ટ્રાય કરવામાં આવી રહ્યો છે, એક ડિફરન્સ કરવામાં આવી રહ્યો છે, તો એના માટેની ફોર્મ્યુલાઓ તમને આવડવી જરૂરી છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે સર હું તો કેટલા બધા એક્ઝામ્પલ કરું છું, તમારા વિડીયો જોઉં છું, તમારો કોર્સ પરચેસ કર્યો છે, તમારા લેક્ચર્સ એટેન્ડ કરું છું, તો બી છતાં મને ડિફરન્સિએશન નથી ભાવતું. પહેલો પોઈન્ટ ફોર્મ્યુલા. જો તમને ફોર્મ્યુલા ના આવડતી હોય ને તો વિદ્યાર્થી મિત્રો એક બી તમને એક્ઝામ્પલ નહીં આવડે. ડિફરન્સિએશનની ફોર્મ્યુલા તો કરવાની જ છે, જોડે જોડે તમારે ટિગ્નોમેટ્રીની પણ ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. જ્યાં સુધી ફોર્મ્યુલા નહીં આવડે ને ત્યાં સુધી આ ચેપ્ટર્સ આવડવાના પોસિબિલિટી બહુ જ ઓછી છે. એટલે પહેલા ફોર્મ્યુલા ખાસ કરી લેવાની છે. તો આપણે જોઈએ ફોર્મ્યુલા ઉપર, વન બાય વન ફોર્મ્યુલા સમજીએ અને ફોર્મ્યુલા સમજ્યા પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, તો ફોર્મ્યુલાની અંદર વાત કરીએ. અહીંયા બધી ફોર્મ્યુલા મેં લખેલી છે. હવે y બરાબર 1 આપ્યું છે. 1 એટલે કોન્સ્ટન્ટ નંબર. કોઈ બી કોન્સ્ટન્ટ નંબર ફંક્શન, કોઈ બી કોન્સ્ટન્ટ નંબર આપેલો હોય, કોન્સ્ટન્ટ નંબરનું ડિફરન્સિએશન કરવું છે, વિકલન કરવું છે, તો શું થાય? કોન્સ્ટન્ટ નંબરનું 0 થાય. શું થાય? 0. કોન્સ્ટન્ટ નંબરનું શું થશે? 0. કોઈ બી કોન્સ્ટન્ટ, ઓનલી કોન્સ્ટન્ટ નંબર હોય, 1 હોય, 10 હોય, 1000 હોય, લાખ હોય, કરોડ હોય, કોઈ બી હોય, કોન્સ્ટન્ટ નંબરનું શું થશે? 0. પછી અહીંયા y બરાબર x⁻n આપ્યું છે, તો x⁻n નું થાય n x n-1. ઓકે, એટલે જે બી પાવર હશે પાવર ક્યાં આવી જશે? આગળ આવી જશે અને એ પાવરમાંથી એક માઇનસ થશે. x ફોર એક્ઝામ્પલ અહીંયા સમજી લઈએ. x ફોર એક્ઝામ્પલ આપણે આગળ જોયું હતું કે y બરાબર x નો 7 પાવર હોય, આનું ડિફરન્સિએશન થાય 7x 6. 7 માંથી -1 થઈ જાય એટલે 7
x6 થશે ક્લિયર ઓકે એના પછી અંડર રૂટ x હોય તો એનું થશે 1/2 x થશે ક્લિયર પછી log x આપ્યું હોય તો log x નું ડિફરન્સિએશન થશે 1/x log x નું થશે 1/x બધી જ ફોર્મ્યુલાઓ યાદ રાખવાની છે બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ છે એક બી ફોર્મ્યુલા બાકી ના રહે એની ખાસ તકેદારી રાખવાની છે એના પછી a⁵x આપ્યું હોય તો a⁵x નું થશે a⁵x log e base a એ મારો કોન્સ્ટન્ટ નંબર છે ઓકે એ કોન્સ્ટન્ટ નંબર એનો x પાવર આપ્યો હોય તો a⁵x log e a થશે શું થશે log e a ક્લિયર વિદ્યાર્થી મિત્રો એના પછી e⁵x નું ડિફરન્સિએશન થશે e⁵x એમાં કોઈ ચેન્જીસ નહીં થાય e⁵x નું e⁵x જ રહેશે ક્લિયર તો આટલી ફોર્મ્યુલાઓ બધી યાદ રાખી લેવાની છે એક બી ફોર્મ્યુલા રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે ક્લિયર એના પછી sin x નું ડિફરન્સિએશન થશે cos x sin x નું શું થઈ જશે cos x ઓકે ક્લિયર cos x નું થશે sin x પણ બટ એનું થશે માઇનસ sin x શું થશે માઇનસ sin x sin નું cos થશે cos નું માઇનસ sin x અત્યારે જેટલી ફોર્મ્યુલાઓ જરૂર છે એ બધી જ ફોર્મ્યુલાઓ તમને અહીંયા કરાવું છું ક્લિયર બાકીની ફોર્મ્યુલા પછી જોઈશું પછી tan x નું પૂછ્યું છે તો tan x નું થશે sec² x tan x નું થશે sec² x શું થશે tan x નું થશે sec² x ક્લિયર ઓકે tan x નું sec² x પછી cot x નું થશે માઇનસ cosec² x માઇનસ cosec² x ઓકે પછી sec x ની ફોર્મ્યુલા થશે sec x tan x sec x tan x ઓકે અને cosec x પૂછ્યું છે cosec x આપ્યું હોય એટલે cosec x નું થશે માઇનસ cosec x cot x ઓકે એક યાદ રાખજો કે જે એના આગળ c હોય બધી માઇનસ છે c વાળી ફોર્મ્યુલા બધી માઇનસ છે જો અહીંયા c cos માઇનસ cot માઇનસ cosec માઇનસ ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ અત્યારે હાલ જેટલી બી રિક્વાયરમેન્ટ ફોર્મ્યુલાઓ છે એ બધી જ ફોર્મ્યુલાઓ મેં તમને અહીંયા લખાવી દીધી છે હવે આના રૂલ્સ સમજીએ થોડા કે જ્યારે બી ફંક્શન મને આપ્યું છે બીજી એક્સ્ટ્રા ફોર્મ્યુલા છે એ સમજીએ કે જ્યારે y બરાબર મને u પ્લસ v નું ફોર્મેટ આપ્યું હોય u પ્લસ v નું ફોર્મેટ આપ્યું હોય ત્યારે મારે કઈ ફોર્મ્યુલા લગાવવી જોઈએ તો u પ્લસ v નું ફોર્મેટ આપ્યું હોય તો u પ્લસ v ના ફોર્મેટ માટે ફોર્મ્યુલા થશે y બરાબર u પ્લસ v નું ફોર્મેટ આપ્યું હોય ઓકે y બરાબર u પ્લસ v નું ફોર્મેટ આપ્યું હોય તો એના માટે dy upon dx બરાબર dv du upon dx પ્લસ dv upon dx થશે એટલે કે આ જે ફોર્મ્યુલા છે બંનેનું સેપરેટલી તમે એડિશન કરી શકો છો બંનેનું સેપરેટલી એડિશન થશે ઓકે સમજીએ અને એક નોર્મલ એક્ઝામ્પલ લઉં છું એક નોર્મલ એક્ઝામ્પલ લઈએ શું છે એક્ઝામ્પલ સમજી લઈએ ઓકે x for example y is equal to આપ્યું છે મને sin x પ્લસ cos x આપ્યું છે ચલો sin x અને cos x ની ફોર્મ્યુલા છે આપણા જોડે હા sin x ની બી ફોર્મ્યુલા છે અને cos x ની બી ફોર્મ્યુલા છે બેટા બંનેની ઓકે તો અહીંયા y બરાબર sin x અને cos x આપ્યું છે તો અહીંયા આ મારો થઈ ગયો u અને આ થઈ ગયો મારો v ઓકે તો આનું ડિફરન્સિએશન કરવું છે તો y બરાબર કયું રિલેશન છે u પ્લસ v નું છે તો આનું ડિફરન્સિએશન શું થશે dy upon dx બરાબર d બ્રેકેટમાં sin x upon dx પ્લસ d બ્રેકેટમાં cos x upon dx ઓકે ચલો અહીંયા શું થશે dy upon dx sin x નું શું થશે cos x થશે અને cos નું માઈનસ sin x એટલે આ મારો આન્સર આવી ગયો આ મારો આન્સર આવી ગયો ક્લિયર શું આવ્યો y બરાબર sin x upon cos x સોરી sin x cos x minus sin x ક્લિયર તો જ્યારે બી u plus v ની ફોર્મ્યુલા આપી હોય બેટા ત્યારે આ રીતના એનો યુઝ થતો હોય છે ઓકે સપોઝ તમને ઘણાને એવું થશે કે સર ઘણી વખતે તમને આપણને એવું કીધું હોય કે y બરાબર u plus v plus w આપ્યું હોય તો નો ઇશ્યુ ત્રણેયનું સેપરેટલી કરી લેવાનું dy by dx du upon dx plus dv upon dx plus dw upon dx ક્લિયર ત્રણેયનું અલગ અલગ કરી લઈશું ક્લિયર બેટા ઓકે એની ડાઉટ ચલો આમાં કોઈને ડાઉટ છે એની ડાઉટ ઓકે એના પછી સપોઝ મને અહીંયા આપ્યું છે અહીંયા
y બરાબર u માઇનસ v આપ્યું હોય ત્યારે શું થાય? તો જ્યારે બી u માઇનસ v આપ્યું હોય તો સેમ એ જ પ્રોસેસ છે, dy upon dx બરાબર du upon dx માઇનસ dv upon dx. એટલે કે જ્યારે માઇનસ હોય તો આપણે શું કરીશું? માઇનસ કરીશું. જ્યારે માઇનસ હશે તો શું કરીશું? માઇનસ કરીશું. ઓકે, એક્સ ફોર એક્ઝામ્પલ એનો બી એક જોઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, ક્લિયર? ચલો, y બરાબર અહીંયા આપ્યું છે sin x માઇનસ cos x આપ્યું છે બેટા. તો જ્યારે y બરાબર sin x માઇનસ cos x આપ્યું હોય તો આ મારો y થઈ ગયો, આ મારો u થઈ ગયો, આ મારો v થઈ ગયો. તો શું થશે? dy upon dx બરાબર d બ્રેકેટમાં sin x upon dx માઇનસ d cos x upon dx. ક્લિયર? ચલો, d sin x નું શું થશે? cos x વચ્ચે માઇનસ, cos નું માઇનસ, sin x થશે અહીંયા. એટલે આન્સર શું આવશે? dy upon dx નો આન્સર શું આવશે? cos x પ્લસ sin x માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે આ મારો આન્સર આવી જશે. ક્લિયર? ઓકે, cos x પ્લસ sin x આવી ગયો. તો આ રીતના u પ્લસ v અને u માઇનસ v થશે. ક્લિયર બેટા? એની ડાઉટ આમાં? ચલો, આમાં કોઈ ડાઉટ છે? એનીવન? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ એની ફોર્મ્યુલા. સપોઝ મને એ આપ્યું છે y બરાબર u ઇન્ટુ v આપ્યું હોય, u ઇન્ટુ v આપ્યું હોય એટલે બંને વચ્ચેનું મલ્ટિપ્લિકેશનનું રિલેશન હોય તો ડિફરન્સિએશન શું થાય? તો જ્યારે બી મલ્ટિપ્લિકેશનનું ડિફરન્સિએશન હોય ત્યારે સમજવાનું કે dy upon dx અહીંયા આ બંનેમાંથી કોઈ બી એક રહેવા દેવાનું ને એકનું ડિફરન્સ, એટલે v રહેવા દઉં છું તો v એમની u નું ડિફરન્સિએશન કરું છું, પછી વચ્ચે પ્લસ u એમની રહેશે, વચ્ચે પ્લસ u એમની રહેશે, v નું ડિફરન્સિએશન કરું છું, આ એની ફોર્મ્યુલા થશે v ઇન્ટુ du upon dx પ્લસ u ઇન્ટુ dv upon dx. કોઈકની ઈચ્છા થઈ સર મારે પહેલા આ લેવો છે ને પછી લેવો છે તો લઈ શકાય, ઓરમાં સમજો dy upon dx. કોઈકની ઈચ્છા થઈ કે સર u પહેલા લેવો છે અને v પછી લેવો છે, નો ઇશ્યુ, નો પ્રોબ્લેમ. ઓકે, આ રીતના બી લખી શકાય. ક્લિયર? તો આ કોનું રિલેશન થઈ ગયું? u ઇન્ટુ v નું રિલેશન થઈ ગયું, u ઇન્ટુ v નું રિલેશન થઈ ગયું બેટા. ક્લિયર? આ એક u ઇન્ટુ v નું રિલેશન થઈ ગયું, આવડશે? ક્લિયર? આ બંને ફોર્મ્યુલા સેમ જ છે, અલગ અલગ નથી, કોઈ બી ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. બંનેમાં આન્સર સેમ જ આવવાનો છે, બંનેમાં આન્સર સેમ જ આવવાનું છે. ક્લિયર? ચલો એનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ જોવાથી વધારે આઈડિયા આવે છે? યસ યાનો કોમેન્ટ કરશો મને. ચલો, y ઇઝ ઇક્વલ ટુ મને આપ્યું છે sin x ઇન્ટુ cos x આપ્યું છે. એનું મને કીધું છે કે ફાઇન કીધું છે dy upon dx. ક્લિયર? ચલો, dy upon dx કીધું છે તો જે બી ફંક્શન આપ્યું છે મને y ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? sin x ઇન્ટુ cos x આપ્યું છે. ચલો, આ શું થઈ ગયું મારું? આ શું થઈ ગયું? u. આ શું થઈ ગયું? v. ચલો, રિલેશન શું છે? y બરાબર u ઇન્ટુ v. ફોર્મ્યુલા શું થશે? dy upon dx બરાબર u એમની dv upon dx પ્લસ v એમની du upon dx. થઈ ગઈ ફોર્મ્યુલા. ક્લિયર? હવે ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકી દઈએ. શું થશે? dy upon dx. ચલો, u શું છે? u sin x છે તો sin x એમની રહેશે, સાનું ડિફરન્સિએશન થશે cos x નું. ઓકે, ચલો cos x, હવે cos x એમની રહેશે અને સાનું ડિફરન્સિએશન થશે? sin x નું ડિફરન્સિએશન થશે. ચલો, sin x નું ડિફરન્સિએશન થઈ ગયું. ક્લિયર? ઓકે, હવે જેનો dy by dx શું થશે બેટા? dy upon dx. જો sin x નું ડિફરન્સિએશન થાય છે, આગળ dy by dx છે. ડિફરન્સિએશન ક્યારે થાય? કે જ્યારે આગળ dy by dx હોય ત્યારે થાય, બાકી ના થાય. ઓકે, તો અહીંયા શું થશે? sin x એમની રહેશે. ચલો, sin x એમની, cos x નું શું થશે? માઇનસ sin x. cos x નું શું થશે? માઇનસ sin x થઈ ગયું. ઓકે, ક્લિયર? ચલો, અહીંયા પ્લસ cos x એમની, cos x એમની, sin નું શું થશે? cos x. ઓકે, તો અહીંયા શું થશે? dy upon dx sin ઇન્ટુ sin માઇનસ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x. એટલે અહીંયા શું લખાશે? dy upon dx બરાબર cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. આ તમારો આન્સર આવી ગયો, dy by dx. ક્લિયર? ઈઝી રીત છે. બધી ફોર્મ્યુલાઓ યાદ હોય તો કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. બધી જ ફોર્મ્યુલાઓ પરફેક્ટલી યાદ રાખો, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો એટલે આન્સર ઈઝી આવી જશે. ક્લિયર બેટા? એની ડાઉટ આની અંદર? તો આ બધી ફોર્મ્યુલાઓ સમજાવી રહ્યો છું, એક્ઝામ્પલ નથી ગણાવતો, ફક્ત ફોર્મ્યુલાઓ હું તમને સમજાવી રહ્યો છું. ફોર્મ્યુલા એક બેઝ છે, એક બેઝ
મારું શું છે ફાઉન્ડેશન છે જ્યાં સુધી પાયો મજબૂત ના હોય ને ત્યાં સુધી ઇમારત મજબૂત ના જ બને બેટા ઇમારત ગમે ત્યારે ઢળી પડે એટલે તમારે ફોર્મ્યુલાઓ પરફેક્ટલી મગજમાં ઉતારેલી હશે સમજ્યા હશો તો ઈઝી તમે ગમે ત્યારે તમે એના એક્ઝામ્પલ ગણી શકો છો ક્લિયર ઓકે ચલો હવે એના પછી નેક્સ્ટ ફોર્મ્યુલા જોઈએ સપોઝ મને અહીંયા આપ્યું છે હા આમાં એક વસ્તુ રહી ગઈ કે સર સપોઝ આની અંદર y બરાબર u ઇન્ટુ v ઇન્ટુ w આવી જાય તો શું કરવાનું નો ઇશ્યુ બેટા dy upon dx બરાબર એટલે u અને v એમ નીમ રહેવા દઈશું w નું ડિફરન્સિએશન કરીશું પછી u અને w એમ નીમ રહેવા દઈશું v નું ડિફરન્સિએશન કરીશું અને પછી v અને w એમ નીમ રહેવા દઈશું u નું ડિફરન્સિએશન કરીશું બે ભાઈબંધો રહેવા દેવાના એકને મોકલવાનું ક્લિયર ઓકે વન બાય વન ક્લિયર બેટા ક્લિયર ચલો ક્લિયર હોય તો કોમેન્ટ કરો મને ફટાફટ કોમેન્ટ કરો ક્લિયર છે યસ યસ બેટા મારી કોમેન્ટ જોઈએ છે લાઈક કરવાનું ભૂલશો નહીં ભાઈ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ઓકે ચલો હવે લાસ્ટ આની એક ફોર્મ્યુલા છે y બરાબર અત્યારે હાલ રિક્વાયરમેન્ટ છે એટલામાં y બરાબર u upon v આ એક થોડી ફોર્મ્યુલા અલગ છે એ કમ્પલસરી યાદ રાખવાની છે તો જ્યારે y બરાબર u upon v હોય તો એના માટે કમ્પલસરી શું ધ્યાન રાખવાનું છે એનું ડિફરન્સિએશન dy upon dx કમ્પલસરી પહેલા v લેવો પડશે અને u નું ડિફરન્સિએશન થશે પછી માઈનસ u એમની રહેશે v નું ડિફરન્સિએશન થશે અને નીચે આવશે v સ્ક્વેર ઓકે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બેટા જો આ વસ્તુ યાદ નહીં રાખો તો પ્રોબ્લેમ થશે ઓકે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આ કમ્પલસરી ફોર્મ્યુલા છે એવી છે કમ્પલસરી ફોર્મ્યુલા છે વસ્તુ યાદ રાખી લેજો ઓકે ક્લિયર તો શું થશે ફરીથી સમજી લો v એમ નીમ u નું ડિફરન્સિએશન માઈનસ u એમ નીમ v નું ડિફરન્સિએશન અને નીચે v સ્ક્વેર ક્લિયર ચલો આનું બી એક એક્ઝામ્પલ જોઈ લઈએ ઈઝી એક્ઝામ્પલ જોઈ લઈએ આગળ જોઈએ એ જ પ્રમાણે સપોઝ y ઇઝ ઇક્વલ ટુ મને આપ્યું છે sin x upon cos x આપ્યું છે એન્ડ મને કીધું છે ફાઇન્ડ dy upon dx ચલો હવે અહીંયા શું થઈ જશે જે બી ફંક્શન આપ્યું છે લઈ લઈએ y બરાબર અહીંયા આપ્યું છે sin x નીચે આપ્યું છે cos x આ મારો u થઈ ગયો આ મારો v ઉપર હોય ને u કહીશું નીચે એને v કહીશું તો અહીંયા y બરાબર u upon v નું રિલેશન બન્યું ચલો ડિફરન્સિએશન શું થશે dy by dx v એમ નીમ u નું ડિફરન્સિએશન માઈનસ u એમ નીમ v નું ડિફરન્સિએશન upon v સ્ક્વેર હવે આ બધામાં આપણે કિંમતો મૂકી દઈએ ચલો અહીંયા શું થશે dy upon dx ઓકે v એટલે શું v એટલે cos x અહીંયા cos x એમ ની ઓકે ચલો d સાનું sin x નું ઇન્ટિગ્રેશન સોરી ડિફરન્સિએશન માઈનસ અહીંયા sin x એમ ની d નું ડિફરન્સિએશન એટલે કે cos x નું ડિફરન્સિએશન upon dx અને નીચે શું આવશે v એટલે cos x નો હોલ સ્ક્વેર ક્લિયર મેં કિંમત મૂકી દીધી હવે આપણે એનું ડિફરન્સિએશન કરીએ બેટા ચલો cos m ની cos x નું ડિફરન્સિએશન થતું નથી sin નું શું થશે cos x sin નું cos x માઈનસ sin x m ની cos નું માઈનસ sin x નીચે શું થશે cos x નો હોલ સ્ક્વેર ચલો cos ઇન્ટુ cos cos સ્ક્વેર x માઈનસ sin ઇન્ટુ sin માઈનસ sin સ્ક્વેર x અને નીચે શું થશે cos x નું હોલ સ્ક્વેર ઓકે cos સ્ક્વેર x પ્લસ થઈ જશે sin સ્ક્વેર x upon cos સ્ક્વેર x થઈ ગયું જો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું હવે બેટા ટિગ્નોમેટ્રી મેં પહેલા જ કહ્યું હતું તમને વિડિયોના શરૂઆતમાં જ્યાં સુધી ટિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા તમને યાદ નહીં હોય ત્યાં સુધી ક્યાંક ના ક્યાંક લોચા થાય એટલે ટિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા યાદ કરી લેજો cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x બરાબર 1 થાય sin સ્ક્વેર x પ્લસ cos કે cos સ્ક્વેર પ્લસ sin 1 થશે upon cos સ્ક્વેર x હવે તમને એક વસ્તુ યાદ હોવી જોઈએ કે 1 upon cos x બરાબર શું થાય sec x થાય તો અહીંયા સ્ક્વેર હોય તો અહીંયા sec સ્ક્વેર x થાય તો આના બરાબર શું થશે sec સ્ક્વેર x થઈ ગયો આ તમારો આન્સર આવી ગયો શું આવ્યો dy upon dx અને એક બેઝિકલી વસ્તુ બતાવો sin upon cos ને શું કહેવાય બેટા y બરાબર sin x upon cos x ને શું કહેવાય કોમેન્ટ કરો તો sin x upon cos x ને શું કહેવાય યસ tan x ચલો tan x નું ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન શું થાય tan x નું ડિફરન્સિએશન શું થાય tan x નું ડિફરન્સિએશન tan x નું ડિફરન્સિએશન શું થાય tan x નું ડિફરન્સિએશન શું થાય sec સ્ક્વેર x થાય આપણો આન્સર શું આવે છે ચેક કરો તો
શું આવ્યો? sec square x આવી ગયો. ક્લિયર? તો આ રીતની ફોર્મ્યુલાઓ છે, આ બધી જ ફોર્મ્યુલાઓ તમારે યાદ રાખવાની છે. u પ્લસ v, u માઇનસ v, u ઇન્ટુ v અને u અપોન v, આ ચાર. હવે આના પછીના નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી દઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે શું કરી લેશો? ફોર્મ્યુલાઓ યાદ કરી લેશો, ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલાઓ યાદ કરી લેશો, જેથી આપણે નેક્સ્ટ પાર્ટમાં જ્યારે વિડીયોમાં આપણે એક્ઝામ્પલ જોતા હોઈએ ત્યારે ફટાફટ આઈડિયા આવે કે સરે આ ફોર્મ્યુલા યુઝ કરી છે, આ ફોર્મ્યુલા યુઝ કરી છે. બાકી ફોર્મ્યુલા યુઝ આવડતી નહીં હોય તો એવું જ લાગશે કે જાદુ જ થઈ રહ્યું છે. ઓકે, ક્લિયર? તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડી દેશો. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરવાની લિંકો મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી વિદ્યાર્થી મિત્રો તમને દરેક ઇન્ફોર્મેશન ઝડપીથી મળી રહે. દરેક વસ્તુ અંદર ઇન્ક્લુડ કરી દીધી છે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.